આ માહોલમાં સ્ટ્રેસ શબ્દ ખૂબ સાંભળવા મળે છે, જેને ગુજરાતીમાં તણાવ કહેવાય છે. તો આ તણાવ શબ્દ શું છે? સ્ટ્રેસને સાવ સરળ ભાષામાં જો સમજૂતી આપવી હોય તો આપણા જીવનમાં કંઈ પણ નવી ઘટના બને, કોઈ પણ નવો બદલાવ થાય ત્યારે શરીરમાં જે ચેન્જીસ થાય છે, શરીરની અંદર હોર્મોન લેવલે, મસલ લેવલે, સેલ લેવલે, તો એને સ્ટ્રેસ કહેવામાં આવે છે. સ્ટ્રેસ એ પોતે પણ બે પ્રકારના હોય છે. એક પ્રકારનો સ્ટ્રેસ જેને અમે યુ સ્ટ્રેસ કહીએ છીએ અથવા તો પોઝિટિવ સ્ટ્રેસ કહીએ છીએ, જે તે વ્યક્તિને, વિદ્યાર્થીને મોટિવેશન આપે છે, પ્રેરણા આપે છે, આગળ વધવામાં મદદ કરે છે. અને એક છે નેગેટિવ સ્ટ્રેસ, જે એને ડિમોટિવેટ કરે છે અને હતાશામાં ગરકાવે છે.